સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાની દર્દનાક ઘટના બની છે. અગ્નિકાંડમાં 5 લોકોના મોત થયા છે, જેમાં 4 મહિલા અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. આગની ચપેટમાં આવી તેઓ હોમાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર સાડી પેકિંગ માટે વપરાતી અત્યંત જ્વલનશીલ સામગ્રીમાં લાગેલી આગ પળવારમાં વિકરાળ બની ગઈ હતી અને થોડા જ સમયમાં આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો, જેના કારણે મકાનમાં ફસાયેલા 5 લોકોનું દુઃખદ મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેને જોઈને સ્થાનિક લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આસપાસના રહેવાસીઓએ પણ આગ બુઝાવવા અને લોકોને બચાવવા માટે પ્રાથમિક સ્તરે પ્રયાસો કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સત્તાવાર કારણ જાણવા તપાસ હજી ચાલુ છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ચિંતાનો માહોલ છે, જ્યારે સ્થાનિક લોકો પીડિત પરિવારોને તાત્કાલિક સહાય અને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. જી મેડમ, આજે જો બનાવ બન્યો એના વિશે તમે શું કહેવા માંગો? મીઠી ખાડી વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો પ્રકારે 3 મજૂરોનું એક મકાન છે, 3 મજૂર મકાન છે, જેમાં નીચે જે ઓનર છે, માલિક છે, પોતે સાડી ફોલ્ડિંગનું કામ કરી રહ્યા છે. સાડી ફોલ્ડિંગ માટે જે વ્હાઇટ ફોર્મ આવે છે, ફોર્મથી પણ આખો રૂમ અને સાડીઓથી રૂમ ભરેલો હતો. જ્યારે આજનો બનાવ બન્યો અને પોલીસને ફાયર બ્રિગેડની 108ની ટીમને ખબર પડતા તાત્કાલિકમાં પહોંચી ગયા છીએ. ફાયર બ્રિગેડની ટીમે ફાયર ઉપર કંટ્રોલ લીધેલો છે. આપ જોઈ રહ્યા છો પ્રકારે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે અમે ત્યાં આવ્યા એ જગ્યા પર, ત્યારે રૂમમાં ફોર્મ અને સાડીઓથી ભરપૂર આખો રૂમ અને બધા રૂમો ભરેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ અમારું એવું લાગે છે કે જે ફોર્મથી ભરેલો રૂમ હતો એની પાછળ સ્વિચબોર્ડ હતા. એનો મતલબ કે સ્વિચબોર્ડ પણ પાછળ ઢંકાઈ ગયેલા હતા. શક્યતા પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી છે કે સ્વિચબોર્ડમાંથી કાંકો ઝર્યો હોય અને જે વ્હાઇટ કેમિકલના ફોર્મ છે એને આગ પકડી લીધી હોય, પરંતુ આ કેમિકલ યુક્ત હોવાથી આગ ન લાગી, ફાયરના ફોર્મમાં કન્વર્ટ ન થયું, પરંતુ ધુમાડો અને સ્મોકના ફોર્મમાં એ કન્વર્ટ થયું અને સ્મોકથી ધુમાડાથી તેના જે અંદર રહેલા 4 લેડીઝ અને એક બાળક છે એ ગુનામાં પામ્યા હશે અને તાત્કાલિક 108માં એમને સિવિલમાં અને સિવિલ હોસ્પિટલમાં અમે શિફ્ટ કર્યા છીએ. ડૉક્ટર સાથે અમે કમ્યુનિકેશનમાં છીએ. એમની હાલત અત્યારે ગંભીર છે, પરંતુ આગળ શું પરિસ્થિતિ છે એ ડૉક્ટર અમને કહેશે પ્રમાણે અમે આપને જાણ કરીશું. આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ નાના રૂમોમાં કામ કરવાની લાલચમાં, વધારે પૈસા કમાઈ લેવાની લાલચમાં રૂમમાં જે તમે મુદ્દામાલ રાખો છો કે કેમિકલવાળા ફોર્મ રાખો છો, સ્વિચબોર્ડ પાસે ના રાખો અથવા તો આખો રૂમ ના ભરી દો. ઇનકેસ કોઈ ઘટના બને તો તમે પોતે જાતે પોતાનો સ્વ બચાવ કરી અને રૂમની બહાર આવી શકો એ રીતની સ્પેસ જગ્યા રાખવી જોઈએ. કારણ કે અત્યારે અમને એવું લાગે છે કદાચ પાછળ જે 2 લેડીઝ હતી એ રૂમમાં ગુંગળામણ અનુભવતી હતી અને જ્યારે બહાર નીકળવા ગઈ ત્યારે બહારનો રૂમ પણ એટલો જ માલથી ભરેલો હતો. માલ આખો પડી ગયો, એમના રસ્તામાં આવી ગયો, પોતે બહાર નીકળી ના શકી. તો આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં એ માટે પોતાના મકાનમાં અને રૂમમાં આટલો મુદ્દામાલ ના રાખશો. જે પણ તમે કામ કરો છો એ એવી રીતે રાખો સામાન કે જેમાં તમે પોતે સ્વ બચાવમાં બહાર આવી શકો, ખુલ્લા હવામાં પણ આવી શકો અને તમે પોતાના પરિવારનું અને પોતાના પણ રક્ષણ કરી શકો. અત્યારે પરિસ્થિતિ એની કંટ્રોલમાં છે. ઘટના બની લિંબાયત મીઠી ખાડી વિસ્તારની આ બનાવ છે. ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું આ મકાન છે અને મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સાડીઓનો વિપુલ પ્રમાણમાં જથ્થો હતો અને કંઈક કારણોસરથી આગ લાગી ગઈ. હવે ઘરની અંદર આગ લાગીને ઘરની પાછળની સાઈડ એટલે કિચનમાં 3 થી 4 લેડીઝ હતી અને એક 3 થી 4 વર્ષનું બાળક હતું. એમ ટોટલ 5 જણાને અમે રિકવર કરેલા છે અને સ્મીમેર હોસ્પિટલમાં અમે શિફ્ટ કરેલા છે. કેટલાની ડેથ થઈ? ડેથનું તો તમને હોસ્પિટલમાંથી ખબર પડશે, સ્મીમેર હોસ્પિટલમાંથી, પણ અમે અહીંયા 4 લેડીઝને અને એક 3 થી 4 વર્ષના બાળકને અમે રિકવર કરેલા છે. કયા કારણસર આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળેલું નથી. શું વસ્તુ અહીંયા બનાવતા હતા? આઈ થિંક સો જે સાડીઓનો પ્રમાણે વિપુલ જથ્થો છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કદાચ આ લોકો પેકેજિંગનું કામ કરતા હોય એવું લાગી રહ્યું છે અને કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હશે. કેટલાનું નુકસાન હશે? નુકસાનનું કારણ જાણવા મળ્યું નથી, કેમ કે કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ રહ્યું જ નથી.